તો ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી। પીએમજે યોજનામાં 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત અને વડોદરાની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। રાજકોટની 1 અને ગીર સોમનાથની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને પણ સસ્પેન્ડ કરાયા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ, 4 ડોક્ટર્સને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે હોસ્પિટલ પર તવાઈ બોલાવવામાં આવી છે, જેમાં જે અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેમને પીએમજેમાંથી સસ્પેન્ડ કરવામાં આવી। સાથે જ નારીત્વ હોસ્પિટલ છે તે અમદાવાદની છે, તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજે હેઠળ। શિવ હોસ્પિટલ આવેલી છે અમદાવાદની, તેને પણ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે રાજકોટની પણ 1 હોસ્પિટલ છે, વડોદરાની પણ 1 હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે। જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ છે જે ગીર સોમનાથમાં આવેલી છે, તેને પણ પીએમજે યોજના હેઠળ સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે અન્ય હોસ્પિટલની વાત કરીએ, જેમાં નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ છે જે રાજકોટમાં આવેલી છે, તેને પણ હાલમાં આ યોજનામાં ગેરલાભ ઉઠાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છે સુરતની, કે જેને પણ હાલમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખ્યાતિકાંડનું કૌભાંડ બહાર આવ્યા બાદ કુલ રાજ્યની 7 હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે।